નીટ 2025ના અઘરા પેપરનો મસ્ત મજાનો પ્રશ્ન, જ્યારે કોઈ ઇલેક્ટ્રોન જે છે વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાં વિચલન થયા વગરની ગતિ કરવી છે, ધોરણ 12 સાયન્સ ચેપ્ટર નંબર 4 વેગ પસંદગીકાર. તો અહીંયા જ આપ્યું છે કોઈ ઇલેક્ટ્રોન જે છે એ વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય તો આવર્તન પામે નહીં. તો આવર્તન પામે નહીં એના માટેની શરત શું? તો કે સર એનો વેગ જે છે ને E/b ના ગુણોત્તર જેટલો હોવો જોઈએ. જો આપણે E જોઈતું હોય તો વેગ અને બીનો ભાગાકાર કરો, મલ્ટીપ્લાય કરવાનો. યસ. તો હવે વેગ આપ્યો છે તો કે હા ઇલેક્ટ્રોનનો વેગ આપ્યો છે C/100. ઓકે સર, C/100. અને ચુંબકીય ક્ષેત્ર એમ નામ રાખીએ. હવે કિંમત મૂકીએ. C એટલે હું પ્રકાશનો વેગ 3 × 10⁸ ડિવાઇડેડ બાય 100. અને ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે હા સર 9 × 10⁻⁴. તો સોલ્વ કરવો જોઈએ. 9 તેરી 27, 10⁸, 8માંથી 4 જાય +4, હજી 2 ઉપર છે એટલે 10⁻2 આવશે વોલ્ટ પર મીટર. તો આ 10⁴ કેન્સલ, 10⁴ કેન્સલ. આ બેમાંથી એક આન્સર આવશે. પણ તમે જાણો જ છો કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર એકબીજાને કેવા હોય? લંબ હોય સાહેબ. તો લંબવાળો આન્સર આપણો સાચો છે. છે ને મસ્ત મજા ટ્રિકી પ્રશ્ન. આવા જ પ્રશ્નો સોલ્વ કરવા માટે ચેનલને ફોલો કરી રાખો, લાઈક કરી રાખો.